અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં રહેતી બે મહિલા સહિત 3 શખ્સો મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં બેસી મસ્ત મોટો ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં ઘુસાડવાના ફિરાકમાં હોવાની બાતમી રાહે એસઓજી પોલીસે પાનવાડી નજીક વોચમાં રહેતા એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગત ઝડપી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। જો કે દીકરી મુંબઈથી ડ્રગ્સ લાવી હોય કે જેને તેના બાપુજી રિક્ષામાં બેસાડી ઘરે મૂકવા જતા હતા તે વેળાએ 4 શખ્સો પોલીસે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા। તો શહેરમાં એક દિવસ અગાઉ મુંબઈથી ખાનગી કારમાં 9 લાખથી વધુના જથ્થા સાથે ડ્રગ્સ ઘુસાડતા 4 શખ્સો ઝડપાયા હતા। ત્યારે એક જ દિવસમાં ફરી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિત 4 શખ્સો ઝડપાતા અગાઉ ઝડપાયેલા 4 શખ્સો સાથે હાલના આરોપીને કોઈ કનેક્શન છે કે નહીં તેવું પૂછતા તેના જવાબમાં એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે બંને કેસમાં મોડસ ઓપરેન્ડી જુદી જુદી છે, ત્યારે આરોપી વચ્ચે હાલ એવું કનેક્શન સામે આવ્યું નથી। બે મહિલા સાથે ઝડપાયેલા રાહિલ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। સમગ્ર કામગીરીમાં પીઆઈ એઆર વાળા, પીએસઆઈ સીએચ મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલ છે। ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઇસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે। સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી। રિક્ષામાં બેઠેલા 3 મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી। ત્યારબાદ આ 4માંથી 3 આરોપી કે જેમના નામ કનીઝ ફાતિમા, સનાબેન અને રાહિલ નામના આરોપી છે, એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો 339 ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત 33,93,000 રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા। જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ 3માંના એક આરોપીના પિતાજી છે। સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ, આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે, એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે, એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છે। આ એક દિવસમાં અલગ અલગ નાર્કોટિકના 2 ગુના દાખલ થયેલા છે। હજુ પણ આમાં ટેકનિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે, હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવશે અને આજે પકડાયેલા 8 આરોપી છે એમની પૂછપરછ દરમિયાન આની સિવાય પણ કોઈ ગેંગ ભાવનગરમાં નાર્કોટિકના ડ્રગ સાથે સંકળાયેલી છે કે કેમ અને રિટેલ આમનું બજાર એનું સ્કેન્ડલ કેવી રીતે ભાવનગર જિલ્લામાં વ્યાપ્ત છે એ તમામ તપાસ હાલ હાથ ઉપર છે। આરોપીઓને લઈ અને તપાસમાં મુંબઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। હાલ પૂછપરછમાં કોઈ ચોક્કસ નામ કે જગ્યાનું નામ એ લોકો બતાવતા નથી। જ્યારે પણ આરોપીને લઈ અને મુંબઈ અથવા તો અન્ય જે જગ્યાએથી એ લોકો લઈ આવ્યા છે
ત્યાં લઈ જવામાં આવશે, પછી જ પૂરતી માહિતી મળી શકે એવી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.